નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન એવરીડે ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી પરીક્ષાના ધોરણ 5માં લેવામાં આવનાર સીઈટી પરીક્ષાના પર્યાવરણના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હતા. તો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી કયો છોડ છે? તો જે છોડ હશે એ આપણો જવાબ બનશે. તો આપણે ઓપ્શન જોઈ જોઈએ. ઓપ્શન એ વડ, ઓપ્શન બી બારમાસી, ઓપ્શન સી આસોપાલવ અને ઓપ્શન ડી આંબો. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર ઓપ્શન જોતા, આ ચાર વિકલ્પો જોતા આપણને ખ્યાલ આવી જાય કે વડ, આસોપાલવ અને આંબો એ વૃક્ષ છે, એટલે કે ઝાડ છે. પરંતુ બારમાસી એ ઝાડ નથી, ક્ષુપ નથી, પરંતુ એ છોડ છે. એટલા માટે પ્રશ્ન 16નો સાચો જવાબ બનશે ઓપ્શન બી બારમાસી. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે? એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એકદમ સરળ પ્રશ્ન છે કે કયા વૃક્ષનું થડ તમારી બાથમાં સમાશે. તો આ વૃક્ષનું કયું એવું થડ છે, કયા વૃક્ષનું એવું થડ છે જે તમારી બાથમાં સમાઈ જશે? તો ઓપ્શન જોઈએ આપણે. ઓપ્શન એ વડ, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી સેતુર અને ઓપ્શન ડી પીપળો. તો વિદ્યાર્થી મિત્રો, જે વૃક્ષનું થડ વધારે પ્રમાણમાં જાડું હોય છે એ તમારી બાથમાં સમાશે નહીં, પરંતુ જે વૃક્ષનું થડ જાડું નહીં હોય એટલે કે પાતળું હોય છે તે તમારી બાથમાં આરામથી સમાઈ જશે. તો આપણે જોઈએ, વડ એનું થડ તો ખૂબ જ જાડું હોય, આંબો અને પીપળો એનું થડ પણ જાડું હોય. તો સેતુર વનસ્પતિ જે છે તો એનું થડ પાતળું હોય છે જે તમારી બાથમાં સમાશે. તો પ્રશ્ન નંબર 17નો સાચો જવાબ આવશે સેતુર. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, હું ફૂલવાળી વનસ્પતિ છું. પ્રશ્ન એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન જોઈએ. એ ગુલાબ, બી તુલસી, સી આસોપાલવ અને ડી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફૂલવાળી વનસ્પતિ હોય અથવા તો ફૂલવાળો કોઈ છોડ હોય એને આપણે પસંદ કરવાનો છે. તો આપણે ઓપ્શન જોઈએ તો આપણને તરત ખ્યાલ આવી જાય કે ગુલાબનો છોડ છે એ આપણને ફૂલ આપે તો એ ફૂલવાળી વનસ્પતિ કહેવાય. તુલસી તો એ તો આવે જ નહીં. આસોપાલવનું પણ તમે વૃક્ષ જોયું હશે તો એમાં પણ ફૂલ ન આવે. અને ડી ઓપ્શન તો આવે જ નહીં, એમાં એવું લખ્યું છે એક પણ નહીં. તો એમાં આપણો જવાબ તો ગુલાબ બની જશે, એટલે ડી ઓપ્શન પણ આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 18નો સાચો જવાબ બનશે ઓપ્શન એ ગુલાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19, મારા પાંદડા લાંબા છે. તો કયા વૃક્ષના અથવા તો કયા છોડના પાંદડા લાંબા છે? ઓપ્શન જોઈએ પહેલાં આપણે ઓપ્શનમાંથી જ જવાબ પસંદ કરવાનો છે. ઓપ્શન એ તુલસી, ઓપ્શન બી ગુલાબ, ઓપ્શન સી જાસૂદ અને ઓપ્શન ડી કરેણ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચારેય વનસ્પતિ જોઈએ છે. તુલસી, ગુલાબ અને જાસૂદ એના પાંદડા પણ તમે જોયા હશે. એના પાંદડા કરતાં કરેણના જે પાંદડા હોય છે તે લાંબા હોય છે. એટલા માટે પ્રશ્ન નંબર 19નો સાચો જવાબ આવશે કરેણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, હું ખાંચાવાળી કિનારી ધરાવતું પાન અથવા પાંદડાનું જૂથ છું. વિદ્યાર્થી મિત્રો, એવી કઈ વનસ્પતિ છે જેના પાન અથવા તો પાંદડા ખાંચાવાળી કિનારી ધરાવે છે? અને આમાં એક જ વનસ્પતિનું નામ નથી આપ્યું, કારણ કે અહીંયા જો જૂથ આપ્યું છે એટલે એક કરતાં વધારે વનસ્પતિ આપી છે.
તો એવું જૂથ પસંદ કરવાનું છે જે વનસ્પતિના પાંદડા ખાંચાવાળી કિનારી ધરાવે છે. તો આપણે ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આસોપાલવ, લીમડો. ઓપ્શન બી તુલસી, બારમાસી. ઓપ્શન સી લીમડો, જાસૂદ. અને ઓપ્શન ડી પીપળો, વડ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં બે બે વનસ્પતિ આપી છે. તો એવી કઈ બે વનસ્પતિ એવી છે જેના પાંદડા ખાંચાવાળી કિનારી ધરાવે છે? વિદ્યાર્થી મિત્રો, લીમડો અને જાસૂદના વનસ્પતિના જે પાંદડા છે તે ખાંચાવાળી કિનારી ધરાવે છે. એટલા માટે પ્રશ્ન નંબર 20નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી, લીમડો, જાસૂદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, મારા પાંદડાની કિનારી સીધી છે. એટલે એવી વનસ્પતિ આપણે પસંદ કરવાની છે કે જેના પાંદડાની કિનારી એકદમ સીધી છે. તો ચાલો જોઈએ. ઓપ્શન એ ગુલાબ, ઓપ્શન બી કરેણ, ઓપ્શન સી પીપળો અને ઓપ્શન ડી જાસૂદ. તો વિદ્યાર્થી મિત્રો, ગુલાબ, પીપળો, જાસૂદ આ પાંદડાની કિનારી સીધી નથી, પરંતુ કરેણનું પાંદડું જો આપણે જોઈએ તો તમે જોઈ શકશો કે એના પાંદડાની કિનારી સીધી છે. એટલા માટે પ્રશ્ન 21નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી, કરેણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22નો આપણે અભ્યાસ કરીએ. નીચેનામાંથી કયા પર્ણને સુગંધથી ઓળખી શકાશે? વિદ્યાર્થી મિત્રો, એ એકદમ સરળ પ્રશ્ન છે. એવી કઈ વનસ્પતિ છે જેના પર્ણને આપણે સુગંધથી ઓળખી શકશું? તો આપણે જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, પર્ણની વાત કરી છે એટલે આ પ્રશ્નમાં ભૂલ થવાની શક્યતા છે, કારણ કે આપણે પર્ણને સુગંધથી ઓળખવાનું છે. ચાલો જોઈએ. ઓપ્શન એ મોગરો, બી બારમાસી, સી મીઠો લીમડો અને ડી વડ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જોઈએ તો મોગરો, બરોબર. તો મોગરાના ફૂલને આપણે સુગંધથી ઓળખી શકીએ, પરંતુ અહીંયા પર્ણની વાત કરી છે. તો પર્ણમાં એવી કઈ વનસ્પતિ છે જેના પર્ણને આપણે સુગંધથી ઓળખી શકીએ? તો મોગરો, બારમાસી કે વડના પર્ણને આપણે સુગંધથી ન ઓળખી શકીએ, પરંતુ મીઠો લીમડો, આ વનસ્પતિ જે મીઠા લીમડાને આપણે પર્ણની સુગંધથી ઓળખી શકીએ, એની સુગંધ તરત આપણને ખબર પડી જાય. એટલા માટે પ્રશ્ન 22નો આપણો સાચો જવાબ બનશે વિકલ્પ સી, મીઠો લીમડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, હું સફેદ રંગનું ફૂલ નથી. વિદ્યાર્થી મિત્રો, જો આમાં પ્રશ્ન તમારે ધ્યાનથી વાંચવાનો છે. હું સફેદ રંગનું ફૂલ નથી એવું પૂછ્યું છે, એટલે કે જે ફૂલ સફેદ રંગનું જે ફૂલ નથી એવું આપણે વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણે ઓપ્શન જોઈએ. એ સૂર્યમુખી, બી ચંપો, સી મોગરો અને ડી ચમેલી. તો ચંપો, મોગરો અને ચમેલી આ બધા તો સફેદ રંગના ફૂલ છે, જ્યારે સૂર્યમુખી સફેદ રંગનું ફૂલ નથી. એટલા માટે પ્રશ્ન નંબર 23નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ, સૂર્યમુખી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.